दोस्तों, जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों, आप દરેક શ્રોતાજનો એટલે કે જે ભાઈઓ બહેનો માતાએ ઓર પિતાએ મારી વાતને સાંભળે છે. મારી વાત એટલે કે મેં જે મહાપુરુષોની વાતને સમજી શકું છું અને જેમાં મને એવું દેખાય છે કે આ વાતને સમાજ સમક્ષ રાખવાથી ક્રાંતિકારી વિચારો જે મહાપુરુષોના છે એ જો સમજાય તો જીવન ધન્ય બને એવી સ્થિતિ સર્જાય. અને એવો ભાવ લઈ અને હું હરેક મહાપુરુષોના શબ્દોને આપની સમક્ષ વર્ણવું છું અને એ આપ દરેક સાંભળો છો. આપનો કિંમતી સમય મારી આ વાતને સાંભળવા માટે કાઢો છો એ બદલ દરેકને ધન્યવાદ. અને આપને હું એ પણ કહું છું કે મારો આ વિડીયો એટલે કે હરેક મારા વિડીયા લાસ્ટ સુધી જોવા આવે તો સાચી હકીકત અને હું શું કહેવા માંગી રહ્યો છું એ સમજાય. ઘણી વખત શરૂઆતમાં જે વાત ઊભી થઈ હોય એનું નિચોડ છેલ્લે હોય, માટે છેલ્લે સુધી વિડીયાને જોવો એ જરૂરી છે. અને મારી આ જે વાત રજૂ કરવામાં આવે છે જે મહાપુરુષોની વાતને એ જો આપણે વ્યાજબી લાગતી હોય તો આ વિડીયાને લાઈક આપવી અને ઝાઝામાં ઝાઝો શેર કરવો. અને મારી આ ચેનલ ઉપર કોઈ નવા આવ્યા હોય તો વિડીયાને સબસ્ક્રાઈબ કરે મારી ચેનલને અને આગળ એમના પરિવારમાં શેર કરે. સારું દોસ્તો, ભક્તિ, ધ્યાન, સ્મરણ આ તો જેને મળ્યું છે એ તો કરે જ છે ને. આ તો સમજેલા જે છે, અનુભવી છે એવા ભાવિક અને પ્રેમી અને જિજ્ઞાસુ જીવાત્માઓને શું કહીએ આપણે? એની અંદર આપણે શું વાત રજૂ કરી શકીએ? हैसियत भरी बात है. जिसको पता ही है कि हम कौन है, हम कहाँ से आए हैं, अब हम कहाँ जाने वाले हैं, इस बात का जिसे निर्णय ले लिया है इनके आगे हम तो क्या है. જેને નિર્ણય લઈ લીધો છે, જેને અનુભવી લીધું છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને હવે મારે ક્યાં જવું છે, આવા અનુભવી પુરુષોને હું શું સામાન્ય વ્યક્તિ રજૂ કરી શકું? પણ આમાં એક વાત સમજાઈ જાય એટલે પૂર્ણાવરા મૂકી દેવું એ જરૂરી નથી. વાત સમજાણા પછી એ મહાપુરુષોની વાતને ધ્યાનમાં લઈ અને આગળ ચાલવું એ પણ જરૂરી છે. કારણ કે આ તો ધ્યાની પુરુષનો ધંધો છે. જેટલું ખોજાય ને એટલું ખોજો,
જેટલું આગળ હલાય એટલું હાલો. કારણ કે આ જીવન જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે આ અગાધ પરમ તત્વની જે વાસ્તવિકતા છે ત્યાં સુધી પહોંચી શકાય. અને ખરી હકીકત જ્યાં સુધી દ્રશ્ય અને દ્રષ્ટા આ બે ભિન્ન ભિન્ન છે, અને ભિન્ન ભિન્ન છે તો કોની સાથે ભિન્નતા છે? આ બે ભિન્ન છે, અભિન્ન કોણ છે? ભિન્નતા કેમ છે? અને આને પરખ કરનાર કોણ છે? આ વાતને સમજી લેવું એટલી જ વાત જરૂરી નથી. વાતને સમજ્યા પછી વ્યક્તિ જ્યારે એને મેદાનમાં વર્તમાનમાં સાબિત કરવાની કોશિશ કરે, નિરાભિમાન અરમાનો રહી, કોઈ પણ પ્રકારની અપેક્ષા રહિત સદગુરુ ચરણમાં બેસી અને જ્યારે વાસ્તવિકતાનો અનુભવ કરવાની વાત રજૂ કરે, એ સમયનું એનું વર્તમાન અને એની વાણી આ કાયમ રહેવા પડે. સદગુરુને વાત લેવા પૂરતા ઢોંગ કરી અને મહારાજના પાસેથી વાત લેવા માટે ઢોંગી પુરુષો ઘણું બધું કહે, પણ સંત મહાપુરુષ તમે ગમે એવો ભાવ લઈને ગયા હો ને એ તો તમને આપી જ દેવા. અને એટલા માટે આપી દે કારણ કે જે જેને જેવો ભાવ હોય એવું એને થાય. એટલે એને સંતને મહાપુરુષને શંકા કુશંકા હોય જ નહીં, કારણ કે આ તો આપણી ઉપર છે. આપણે જેવો ભાવ લઈને ગયા હોય એવી વાસ્તવિક હકીકત પ્રગટે. માટે સંત મહાપુરુષોની પાસે જતા પહેલા આપણે નિરાભિમાની બની નિર્મળ થઈ અને સમર્પણનો ભાવ લઈને જાવું. મારા ઘણા બધા અનુભવો છે, એ હું રજૂ કરવા માંગતો નથી, પણ સામાન્ય વાત છે કે આમાં ઘણા અનુભવો લોકોને હોય, એમ મને પણ હશે અને છે. કે આ વાત વળવી હોય ને ત્યારે કંઈક જુદા હોય, અને વાતને સમજી લીધા પછી પણ જુદા હોય. પણ એવું નથી મિસ્ટરો બાબિકનો, વાત જે ભાવથી લાવ્યા હોય ને એ જ ભાવ જો વર્તમાનમાં સાબિત રહે ને તો એ વાત છે, નહીતર તો પછી વિખવાદ છે. પણ આમાં ઘણી વખત સંતો મહાપુરુષો કહેવું ઘટે નહીં મારે, પણ શું કહેવું, મને એવું દેખાય છે અને એ રજૂ કરું છું. સંતો નિજ ધર્મની વાતનો નેજો લઈને ફરે છે, મહાધર્મની વાતને લઈને ફરે છે. હું કોણ ને હરી કેમ એની વાતો કરે છે. પણ સમાજમાં વ્યક્તિઓએ કેવું જીવન જીવવું એ પહેલા પોતાને નક્કી કરી લેવું પડે.
અને તો જ એ શબ્દોની અસર થાય, નહીં તો થાય જ નહીં. માટે હું તો એવું જોઈ રહ્યો છું કે ધર્મના નેજા લઈ ધર્મ ગુરુનો દાવો ધરાવતા હોય એવા લોકો ઘણા બધા છે કે પોતાની દીકરી કે જે દીકરીના લગ્ન કરવા માટે અધિકારી બાપ, આ મહાપુરુષની વાતનો અધિકારી બાપ જ્યારે દીકરીને વરાવે ને ત્યારે સામા પાસેથી રૂપિયા લે છે. અરે ધિકાર છે આવા અધિકારીને કે પોતાની દીકરીનું દાન કરવાનું હોય એની જગ્યાએ તમે દીકરીને પૈસા લઈને આપો છો. અરે કાયર છો તમે. ધિક્કાર છે તમારા ગુરુ પદને, અરે ધિક્કાર છે તમારા જ્ઞાનને. જે દીકરી આપણે આંગણે જન્મથી માંડી અને એના લગ્ન થાય ત્યાં સુધી એને બાપ સાથે ને મા સાથે સરસ વર્તન કર્યું હોય, અઢળક પ્રેમ ધરાવ્યો હોય, એને ક્યારેય એવું ન વિચાર્યું હોય કે આ મારા મા બાપ મારી માટે શું કરશે ને શું નહીં કરે. એને વિચાર્યું મા બાપની જે તમન્ના હોય, જે એની ઈચ્છા હોય એવું કરે. પણ જ્યારે બાપ અને મા એના તમામ અધિકારો સેલવી લેતો હોય તો આને અધિકારી કેમ કહેવું? આને ગુરુ કેમ કહેવું? માટે અધિકારી પુરુષોએ સજાગ રહેવાની જરૂર છે. આ સમાજના લોકો આપણે ક્યાં કચાશ લાવીએ છીએ વાતમાં, આપણું વર્તમાન ક્યાં ડગી જાય છે એ જોવા જ બેઠું છે હો જગત. માટે ચેતી જવું અને સમજી જવું એ દરેકના માટે બરાબર છે. અને બીજું, અધિકારી પુરુષે જેને જેને વાત આપી છે અને ત્યારે જે કરારનામા કરવામાં આવ્યા હોય, જે 5 ચેલની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હોય, એ જ ભક્તજન સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસી વાત લેવા માટે એવું કહેતો હોય કે મહારાજ આપે આપેલી 5 પંચશીલ પ્રતિજ્ઞાનું હું પાલન અવશ્ય કરીશ. જીવનમાં હું ક્યારેય દારૂ નહીં પીવું મહારાજ, હું જુગાર નહીં રમું, હું માંસાહાર નહીં કરું, હું વ્યભિચાર નહીં કરું, હું ચોરી નહીં કરું. અને ત્યાર પછી એ જ એના હરિભક્તો જ્યારે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, માંસાહાર કરતા હોય, અને એમ છતાં આ મહાપુરુષો આ લોકોને રોકે ટોકે નહીં તો આ વાતનું શું આવે ભાઈ? વાત વર્તમાનમાં જે લીધી હોય ને, અપનાવી હોય ને, ધ્યાનસ્થ કર્યા થઈ હોય ને વાત આપણા અંગોમાં, અને એ વર્તમાન કાયમ હોવું જોઈએ. પણ
બોલવું સહેલું એને નિભાવવું દોયલું છે. કારણ મહાપુરુષોએ કીધું છે કે આ નામ જમી આસમાનના ધડે કોઈ દી કોઈને નો ધડે ધડેથી પુરુષનો પડે ને પડે તો બધાન નાળિયેર ચढ़े चढ़े ને ચढ़े, मगर ऐसा नहीं हो सकता. बहुत लोग नाम दान लिया है और वो चले भी गया है और किसी को तजा और नारियल नहीं चढ़ते. ऐसा क्यों? બહુ લોકોએ નામદાન લીધું હોય અને જેની અંતિમ વિદાય થઈ ચૂકી હોય પણ એને ધજા નાળિયેર ચડતું નથી. આવું શું કામ? ધજા નાળિયેર કોને ચડે? તો બધાનું બોલવું છે કે પેલા મેદાનમાં કાયમ પડે ને એને ધજા નાળિયેર ચડે. તો કેવું બોલવું? વ્યવહારિક વાત થઈ હોય તો કદાચ ન પણ થાય, એમ નહીં. પણ હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને જે વાણી બોલતો હોય ને અને જે વાત રજૂ કરી હોય ને એ બોલવું એનું કાયમ છેલ્લા શ્વાસ સુધી આબાદ રહે. એવાને ધજા નાળિયેર ચડે. લોકો બાકી નિયમ નથી આવા. અને દોસ્તો, આ સંતો અને ભક્તો તો એમને વાત લેવી હોય એટલે કદાચ દારૂ, જુગાર, માંસ, વ્યભિચાર આ બધું બંધ કર્યું હોય. પણ આપણે દરેકને જીવન જીવવા માટે આ ખરેખર બંધ કરી દેવું પડે. દારૂ પીનારો માણસ દારૂ પીને જ્યારે આવે એનું પરિવાર થર થર કાંપે, ધ્રુજે. બાળકોને ભય હોય, એની પત્નીને ભય હોય, એના પરિવારને ભય લાગે કે કાંઈક કરશે નવાજોની. અરે ધિકાર છે ભાઈ તમને, હજી સમય છે પાછા વળી જવાનો, સુધરી જાઓ. કારણ છોકરા સારા હોય, ઘણી બધી તમારી સેવા કરે, પણ બેશરમીની હદ ઉઠાવી આપણે આપણું ચાલુ રાખવું હોય તો સારી વાત ન કહેવાય. સમાજમાં આપણને કોઈ આવકારો નહીં મળે, સમાજમાં સારી રીતે રહેવું હોય તો આ બંધ કરવાની જરૂર છે. દારૂ ન પીવો જોઈએ. અરે જુગાર રમવા જાઓ, તમારું તમે બરબાદ કરીને ઘરે આવો. માંડ માંડ રળીને ભેગું કર્યું હોય, પરસેવો પાડીને ભેગું કર્યું હોય, એ તમે ઘડી બે ઘડીમાં પણ ના કરી નાખો. પરિવારને તમે બરબાદ કરો છો. અટકી જાઓ. સમાજના લેવલ ઉપર સમાનતાથી જીવવા માટે જે મને તમને અધિકાર મળ્યો છે એ કોઈ આ અધિકાર જે મળ્યો છે ને આજના સમયમાં જે સમાનતાથી જીવવા માટેનો યા મનુવાદીઓએ ઊભી કરેલી વાત, કોઈ 33 કરોડ દેવું કઈ 24 અવતારોમાંથી કોઈ આપ્યો નથી અધિકાર. કારણ કે મહાપુરુષોની કૃપા દ્રષ્ટિથી આપણે જીવન તો જીવીએ જ છીએ અને પહેલાં પણ જીવતા હતા અને અત્યારે જીવીએ છીએ. પણ અત્યારે જે જીવીએ છીએ એ સમાનતાના ભાવથી જીવીએ છીએ, નિર્ભય પદથી જીવીએ છીએ, કોઈનો ભય રાખ્યા વગર જીવીએ છીએ. એ દેન સંવિધાનની છે. અને અગાઉ આપણા ઉપર કેટલા બધા અન્યાય, અત્યાચાર, જોર, જુલ્મ કરવામાં આવ્યા. એ આજ નથી.
આજે સમાનતાથી જીવન જીવવા માટેનો આપણને અધિકાર મળ્યો હોય તો એ પાવર રહ્યો ને એને સિદ્ધ થવી, એને સારી રીતે ઉપયોગ કરો, એનો દુરુપયોગ નહીં કરો. માટે દોસ્તો, નિર્માણ તો જે થવાનું છે એ થશે, પરંતુ છતાંય જો આપણે ચેતી ગયા હોય ને તો એમાંથી ઉગારો થાય જરૂર. અને ચેતીએ નહીં ને કોઈ કહે તોય આપણે આગળ ગળે હલવું હોય તો એની પરિણામ ભોગવવાની આપણે તૈયારી રાખવી પડે. બીજું તો શું હું કહું. અચ્છા દોસ્તો, જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.